વર્ષ 2022માં સુરતમાં અલગ અલગ જમીનોના ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવવા બાબતે અઠવાલાઇન્સ પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં લાજપોર જેલમાંથી વચગાળાની રજા પરથી 2.5 વર્ષથી ફરાર આરોપીને મોટી દમણ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક દ્વારા છેલ્લા 30 વર્ષમાં પકડાયેલ ગુનેગારો તેમજ જામીન ઉપર બહાર આવેલ ગુનેગારોની માહિતી એકત્રિત કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હોય, જે અનુસંધાને સુરત પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ સુરત શહેર હદ વિસ્તારમાં પકડાયેલા ગુનેગારો જે લાજપોર જેલમાંથી અલગ અલગ ગુનાઓમાં પેરોલ ફરલો વચગાળાની રજા લઈ ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હોય, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની નાસ્તા ફતા સ્ક્વોડની ટીમે મોટી દમણ જેટીમાં કૃપાલી સાગર બોટમાંથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદી અરવિંદ ઉર્ફે સિલાકાંજીભાઈ માછી તંડેલ ઝડપી પાડી તેનો કબજો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી।